Hello students, welcome to the YouTube channel. તો લાસ્ટ ટાઈમ આપણે જે ઇન્ટ્રોડક્ટરી જે ચેપ્ટર હતું મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજીનું બરાબર વિચ ગોઝ બાય ધ સેમ નેમ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી. તો એ આગળ આપણે ચેપ્ટર કમ્પ્લીટ કર્યું હતું બરાબર. ને લાસ્ટ ટાઈમ મેં તમને જેમ વાત કરી હતી એમ જો તમને કાંઈ એ ચેપ્ટરમાં ફર્સ્ટ ચેપ્ટરમાં કંઈ ડાઉટ્સ હોય તો યુ કેન રાઇટ ડાઉન ઇન ધ કોમેન્ટ સેક્શન ઓફ દેટ વિડીયો બરાબર. કોઈ પણ જગ્યાએ ડાઉટ્સ હોય કે કન્સ્ટ્રક્ટિવ ફીડબેક હોય તો યુ કેન ફીલ ફ્રી ટુ કોમેન્ટ ઓન ઇટ બરાબર. બાકી લાઇક શેર સબસ્ક્રાઈબ તો કરી જ દેજો. તો આજે આપણે સ્ટાર્ટ કરશું જે સેકન્ડ ચેપ્ટર જે છે મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી સબ્જેક્ટનો વિચ ઇઝ ફાઉન્ડ્રી ટેકનોલોજી. તો આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ બરાબર. તો લેટ્સ બિગિન. તો હવે જે ફાઉન્ડ્રી ટેકનોલોજી છે બરાબર એ નોર્મલી બે પાર્ટ્સમાં ડિવાઈડ કરેલો છે. એમાંથી પહેલો જે પાર્ટ છે એ છે પેટર્ન પ્રેક્ટિસીસ બરાબર. કે પહેલાં જે આપણે પેટર્ન જે એક બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ફાઉન્ડ્રીનો અથવા તો કાસ્ટિંગનો એની વિશે પહેલાં આપણે બધું જાણી લઈશું બરાબર. તો સૌથી પહેલો ટોપિક છે પેટર્ન પ્રેક્ટિસીસ, એ આપણે જોઈ લઈએ આમાં બરાબર. તો સૌથી પહેલો છે ઇન્ટ્રોડક્શન ટુ પેટર્ન્સ બરાબર. તો સૌથી પહેલાં આપણે જાણવું પડે કે પેટર્ન કોને કહેવાય બરાબર. હવે ફોર એક્ઝામ્પલ તમારે કોઈ પણ જાતનું કંઈ વસ્તુ તમારે કોઈ પણ પ્રોડક્ટ તમારે બનાવવી હોય બરાબર, તો તમારા મનમાં પહેલાં તો એની ડિઝાઇન છે એ ક્લિયર હોવી જોઈએ. દેટ્સ ધ ફર્સ્ટ સ્ટેપ. કે કોઈ પણ તમારે પ્રોડક્ટ બનાવવી છે અથવા પ્રોડ્યુસ કરવી છે તો તમારા મનમાં એની જે ડિઝાઇન છે કેવું દેખાશે એનું અપિયરન્સ એ તમારા જે માઇન્ડમાં છે એ ક્લિયર હોવું જોઈએ. એ તમારા માઇન્ડમાં ક્લિયર હોય તો જ પછી તમે આગળ વધીને તમે એનું કોઈ પણ રીતે તમે એને પ્રોડ્યુસ કરી શકો બરાબર. તો કાસ્ટિંગ પ્રોસેસમાં કઈ રીતે થાય કે જ્યારે તમને એ ડિઝાઇન તમારા મનમાં ક્લિયર થાય એટલે તમે એની બેઝડ ઓન ધ ડિઝાઇન ઇન યોર માઇન્ડ તમે એક પેટર્ન તૈયાર કરો બરાબર. કે તો પેટર્ન શું કહે કે આપણે જે ડિસાઇડ છે આપણો શેપ છે કાસ્ટિંગનો, કોઈ પણ આપણે કાસ્ટિંગ તૈયાર કરવું છે તેનો આપણે જે શેપ છે જે આપણે જે શેપનો આપણે જોતું હોય એ પ્રમાણેનો પહેલાં આપણે એક મોડલ તૈયાર કરીએ બરાબર. કે જેની મદદથી આપણે મોલ્ડની કેવિટી આપણે તૈયાર કરશું વિથ ધ હેલ્પ ઓફ ધેટ બરાબર. તો એ જે મોલ્ડ છે એ જે મોડલ જે છે બરાબર, જે પ્રોટોટાઇપ કે મોડલ જે છે એને કહેવાય પેટર્ન બરાબર. તો તમારા જે તમને અહીંયા આપેલી છે ટેક્સ્ટબુકની ડેફિનેશન છે એ કે આ પેટર્ન મે બી ડિફાઇન્ડ એઝ અ મોડલ ઓફ ડિઝાઇર્ડ કાસ્ટિંગ વિચ વેન મોલ્ડેડ ઇન સેન્ડ ફોર્મ્સ એન ઇમ્પ્રેશન કોલ્ડ મોલ્ડ બરાબર. મોલ્ડ નામની એક ઇમ્પ્રેશન જનરેટ કરશે સેન્ડ કાસ્ટિંગમાં. જ્યારે સેન્ડની અંદર તમે પેટર્નને મૂકશો અને એની આજુબાજુ સેન્ડ પાથરશો બરાબર, તો જેટલી પેટર્નને જેટલી જગ્યા કવર કરેલી હશે, જેટલો એરિયા કવર કરેલો છે એ બધો ધેટ એરિયા વિલ બી એમ્પ્ટી બરાબર. એ એમ્પ્ટી એરિયાને કહેવાય મોલ્ડ કેવિટી બરાબર. ને એ મોલ્ડ કેવિટીની અંદર પછી આપણે જે મોલ્ટન મેટલ હશે એ આપણે પોર કરીને આગળ છે એને સોલિડિફાઈ કરીને આપણે બેઝિકલી આપણે મેટલની કાસ્ટિંગ આપણે તૈયાર કરશું બરાબર. તો એક રીતે જો જોવા જાવ આપણે કેમ મેં તમને પહેલાં વાત કરી કે પેટર્ન જે છે એ જે આપણે ફાઇનલ ડિઝાઇડ કાસ્ટિંગ જે છે ફાઇનલ જે કાસ્ટિંગ છે એ જ શેપનું બનેલું છે પેટર્ન બરાબર. તો પેટર્નને એક રીતે તમે જો બીજી ભાષામાં કહેવા જાઓ તો મોડલ અથવા તો કાસ્ટિંગનું તમે રેપ્લિકા પણ કહી શકો એને બરાબર. જે ઓરિજિનલ જે પ્રોડક્ટ કાસ્ટ થવાનો છે એને ઓરિજિનલ શેપની રેપ્લિકા એને પેટર્ન કહેવાય બરાબર. તો હવે નેક્સ્ટ આપણે વિચારીએ કે ભાઈ પેટર્ન તો ખ્યાલ આવી ગયો પેટર્ન કોને કહેવાય, પણ હવે ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ઓફ વોટ મટીરિયલ કેન બી પેટર્ન્સ મેડ ઓફ. પેટર્ન્સ છે એ કયા મટીરિયલની બની શકે બરાબર. તો નંબર ઓફ મટીરિયલ્સ છે બેઝડ ઓન કઈ ટાઈપની પેટર્ન બનાવવા, કઈ ટાઈપનું મેટલની કાસ્ટિંગ બનાવવાની છે, કઈ ટાઈપની ડિઝાઇન છે પ્રોડક્ટની, એપ્લિકેશન શું છે, એ પ્રમાણે અલગ અલગ ટાઈપના આપણે પેટર્ન મટીરિયલ છે એ સિલેક્ટ કરી શકીએ. અહીંયા થોડા ઘણા આપેલા છે જેમ કે વુડ છે બરાબર, મેટલ છે, મેટલમાં કાસ્ટ આયર્ન, બ્રાસ, એલ્યુમિનિયમ, સ્ટીલ. નોર્મલી તો મોટાભાગે કાસ્ટ આયર્ન યુઝ થાય એટલે તેને કાસ્ટ આયર્ન કહેવાય છે કેમ કે ધેટ મેટલ ઇઝ વેરી ઇઝી ટુ કાસ્ટ એટલે એને કાસ્ટ આયર્ન કહેવાય છે બરાબર. બાકી બ્રાસ, એલ્યુમિનિયમ, સ્ટીલ એ બધાની બને છે. થર્ડ છે પ્લાસ્ટર એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસ બરાબર. ચોથું છે પ્લાસ્ટિક ને ફિફ્થ છે વેક્સ. અને ઘણીવાર એવું બને કે જો એક સિંગલ કાસ્ટિંગ બનાવવાની હોય તો પણ એની માટે એક પેટર્ન બનાવવી જરૂરી છે કે જેની મદદથી આપણે કાસ્ટિંગ છે કાસ્ટિંગ માટે મોલ્ડ કેવિટી જનરેટ કરીને એમાં મેટલ પોર કરીને કાસ્ટિંગ તૈયાર કરી શકીએ. એટલે જો આપણે કોઈ એક સિંગલ કાસ્ટિંગ પણ જો આપણે બનાવવું હોય, ખાલી એક કાસ્ટિંગ પ્રોડક્ટ બનાવવાની હોય તો પણ એની માટે પેટર્ન ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ બરાબર. એટલે જો એક કાસ્ટિંગ પણ હોય તો પણ પેટર્ન બનાવવી જરૂરી છે, ઇટ ઇઝ નેસેસરી. નેક્સ્ટ આપણે જોઈ લઈએ ફંક્શન્સ ઓફ અ પેટર્ન. પેટર્નના ફંક્શન્સ કયા કયા, પેટર્નના કામ શું બરાબર. તો
બેઝિકલી મેઇન જે પર્પઝ છે પેટર્નનો, બરાબર, એ છે કે એ મોલ્ડ કેવિટી જનરેટ કરવા માટે યુઝ થાય. મેં તમને જેમ વાત કરી કે જો સેન્ડ કાસ્ટિંગની આપણે વાત કરીએ તો મોલ્ડ બોક્સની અંદર આપણે પહેલાં પેટર્ન મૂકીએ, બરાબર, વચ્ચોવચ્ચ, પછી એની આજુબાજુ આપણે સેન્ડથી આખું ફિલઅપ કરી દઈશું મોલ્ડ બોક્સને, બરાબર. એટલે આખા ટૂંકમાં બેઝિકલી પેટર્નને આપણે સેન્ડની અંદર દાટી દઈશું, બરાબર, અથવા બરી કરી દઈશું એને. પછી આપણે પેટર્નને બહાર કાઢશું, એટલે બેઝિકલી રહેશે શું કે જેટલી પેટર્નની જેટલી જગ્યા એરિયા કવર કરેલો હશે પેટર્ને, એટલી જગ્યા છે એ સેન્ડના મોલ્ડમાં ખાલી રહેશે. એ જે ખાલી જે જગ્યા રહી છે એને કહેવાય મોલ્ડ કેવિટી, બરાબર. ને એ મોલ્ડ કેવિટીની અંદર આપણે મેટલને મેલ્ટ કરીને પછી પોર કરવાની હોય. એ પોર કરીને પછી એને સોલિડિફાય થવા દઈએ, એટલે પછી આપણું સોલિડિફાય થઈ જાય ને કૂલ થઈ જાય એટલે આપણી કાસ્ટિંગ છે એ તૈયાર થઈ જાય. એટલે બેઝિક જે મેઇન જે પર્પઝ છે પેટર્નનો એ જ રહેશે, કે સેન્ડ કાસ્ટિંગ માટે મોલ્ડ કેવિટી તૈયાર કરવી, બરાબર. પણ એની સિવાયના બીજા ઘણા બધા ફંક્શન્સ છે કે જેની જો એ ફૂલફિલ ફંક્શન્સ થાય તો જ આપણને એક સારી એવી કહેવાય ને કે ગુડ કાસ્ટિંગ સારી કાસ્ટિંગ આપણને મળી શકે. જેમ કે પહેલી છે કે ગેટિંગ સિસ્ટમ, મોલ્ડ માટે ગેટિંગ સિસ્ટમ તૈયાર કરવી. હવે ગેટિંગ સિસ્ટમ કોને કહેવાય કે કોઈ પણ જે ફોર એક્ઝામ્પલ આપણે જો લાસ્ટ એક ફિગર જોઈએ, બરાબર, તો આજે તમને જે ફિગર જે આપેલી છે એમાં જો ગેટ જે છે એ ગેટ શું કામ કરે કે પોરિંગ બેઝિન છે, બરાબર, પોરિંગ બેઝિનનો બેઝિક ફંક્શન એ હોય કે એમાંથી આપણે મેટલ મેલ્ટ કરીને એમાં પોર કરશું. પોર કરશું એટલે એ થ્રુ આ જે નાની સ્મોલ જે ટ્યુબ જેવું જે સ્ટ્રક્ચર દેખાય છે એના થ્રુ એ પેટર્નની અંદર એન્ટર થશે. એ જે એન્ટર છે જ્યાં આગળ જેથી એ જે ટ્યુબ છે એ કમ્પ્લીટ થાય છે અને પેટર્ન સ્ટાર્ટ થાય છે, એ જે એરિયા છે એને કહેવાય આગળ ગેટ. એ ગેટિંગ સિસ્ટમ કહેવાય, બરાબર. તો એ ગેટિંગ સિસ્ટમ જે છે એ ડિઝાઇન કરવી એક મોલ્ડનો બહુ પેટર્નનું ખૂબ જ અગત્યનું ફંક્શન એક હોય છે કે કઈ ટાઈપની તમારે ગેટિંગ સિસ્ટમ તમારે બનાવી છે. હવે ગેટિંગ સિસ્ટમ ઘણી અલગ અલગ ટાઈપની હોઈ શકે બેઝડ ઓન કાસ્ટિંગનો શેપ, કાસ્ટિંગની ડિઝાઇન, બરાબર, એનું એપ્લિકેશન શું છે, મેટલ કેવું યુઝ કરવાનું છે તમારે કાસ્ટિંગ માટે, એ બધા વસ્તુને ધ્યાનમાં લઈને આપણે ગેટિંગ સિસ્ટમ છે ડિઝાઇન કરવી પડે બેઝડ ઓન પેટર્ન, બરાબર. સેકન્ડ છે પાર્ટિંગ લાઇનને આપણે એસ્ટાબ્લિશ કરવી પડે. તો એની માટે ફરીથી આપણે જો ફિગર જોઈએ આપણે, બરાબર, તો જે વચ્ચેનું જે એક સેન્ટર લાઇન જે જાય છે પેટર્નની એક્ઝેક્ટ મિડલમાંથી એને કહેવાય પાર્ટિંગ લાઇન. તો કેમ કે જો બેઝિકલી જો એક નાનું એવું કાસ્ટિંગ હોય, સ્મોલ કાસ્ટિંગ હોય, તો તમે એ સિંગલ પાર્ટમાં બનાવી શકો. પણ જો એક બહુ મોટું કાસ્ટિંગ હોય, બરાબર, તો એને એક પાર્ટમાં બનાવવું ઘણીવાર પોસિબલ ના થાય. અને સિમેટ્રિકલ કાસ્ટિંગ હોય મોટું તો એ સિંગલ પાર્ટમાં ના બની શકે, એટલે આપણે એને બે પાર્ટ્સમાં બનાવવા પડે. એટલે એ જે ઉપરનો પાર્ટ છે અહીંયા આગળ જે મોલ્ડ બોક્સની જે ઉપરનો પાર્ટ છે એને કોપ જે કહેવાય છે, અને નીચેનો જે પાર્ટ છે એને કહેવાય છે ડ્રેગ, બરાબર. તો હવે એ કોપ અને ડ્રેગને જે કહેવાય ડિવાઈડ કરે છે જે લાઈન, આ જે લાઈન છે સેન્ટર લાઈન, એને કહેવાય પાર્ટિંગ જોઈન્ટ ઓર પાર્ટિંગ લાઈન, બરાબર. એ પાર્ટિંગ લાઈન ક્યાં આગળ મૂકવી ને એ પણ બેઝડ ઓન પેટર્ન ઉપર, કેમ કે પેટર્ન એકવાર મૂકી દઈએ અને મોલ્ડ કેવિટી જનરેટ થઈ જાય, after that only we can decide where should the parting line be. પછી એની પછી આપણને ખબર પડે કે પાર્ટિંગ લાઈન ક્યાં આગળ હોવી જોઈએ. જ્યાં સુધી પેટર્ન આપણે મોલ્ડ કેવિટી આપણને ના મળે ત્યાં સુધી આપણે પાર્ટિંગ લાઈન ના બનાવી શકીએ. અને અને મોલ્ડ કેવિટી બનાવવા માટે પેટર્ન હોવી બહુ જરૂરી છે. એટલે એ એક ફંક્શન છે કે પાર્ટિંગ લાઈનને બનાવવા માટે, બરાબર. થર્ડ છે મેકિંગ અ કોર પ્રિન્ટ, બરાબર. હવે ઘણીવાર એવું બને કે ઘણા પાર્ટ્સ એવા હોય કે જેમાં આપણે કોર્સ મૂકવી પડે. કોર હવે કોને કહેવાય કે બેઝિકલી જે કોઈ પણ કાસ્ટિંગ હોય એમાં આપણે ઘણીવાર એવું હોય કે ખાલી જગ્યા રાખવાની હોય, કાંઈ ખાલી શેપ એવો રાખવાનો હોય કે જ્યાં આગળ એ હલવો રહેશે, બરાબર. તો એટલા પાર્ટમાં આપણે કોર મૂકી દઈએ કે જેથી એ કવર થઈ જાય, જ્યારે આપણે મોલ્ટન મેટલ પોર કરીએ ત્યારે એ જે કવર કરેલો પાર્ટ છે એમાં મેટલ છે એ ના જાય, બરાબર. તો હવે એ કોર પ્રિન્ટ બનાવવા માટે પણ પેટર્નની જરૂર છે. કેમ કે પેટર્ન બનાવીએ પછી એ પેટર્નથી મોલ્ડ કેવિટી બનશે અને પછી મોલ્ડ કેવિટીને જોઈને આપણને ખ્યાલ આવશે કે ક્યાં આગળ આપણે કોર મૂકવાની જરૂર છે, કે ક્યાં આગળ આપણે એવું જરૂર છે કે ત્યાં આગળ મોલ્ટન મેટલ ના જાય. એ એરિયાને આપણે આઈડેન્ટિફાઈ કરીએ ને પછી આપણે ત્યાં આગળ કોર બનાવીને ત્યાં આગળ પ્લેસ કરી દઈએ જેનાથી ત્યાં આગળ મોલ્ટન મેટલ ના જાય ને એકલી આટલો પાર્ટ છે એ ફોલો રહે, બરાબર. તો એ એક થર્ડ ફંક્શન છે પેટર્નમાં. ફોર્થ છે
એસ્ટાબ્લિશિંગ લોકેટિંગ પોઈન્ટ્સ, બરાબર. લોકેટિંગ પોઈન્ટ્સ આપણે એસ્ટાબ્લિશ કરવા હોય કોઈ પણ મેટલ કાસ્ટિંગના મોલ્ડમાં, તો એની માટે પણ જરૂરી પડે, બરાબર. ફોર એક્ઝામ્પલ, જો પેટર્ન શોપ કે મશીન શોપ હોય, એ લોકેટિંગ પોઈન્ટ છે એ કાસ્ટિંગ ઉપર એમ્પ્લોય એસ્ટાબ્લિશ કરતા હોય છે, ગોતી રાખતા હોય છે, જેની મદદથી એ કાસ્ટિંગના ડાયમેન્શન્સ છે એ ચેક કરી શકે, બરાબર. અને ઘણીવાર મશીન ઓપરેશન્સ પણ યુઝ થાય છે લોકેટિંગ પોઈન્ટ બનાવવા માટે, કે જેની મદદથી મશીન સરફેસ છે એની પોઝિશન આપણે ચેક કરી શકીએ કે કઈ સરફેસ ઉપર મશીનિંગ થયેલું છે, એ આપણને ખ્યાલ આવી શકે. તો એની માટે પણ લોકેટિંગ પોઈન્ટ્સની જરૂર પડે. તો એ લોકેટિંગ પોઈન્ટ્સને એસ્ટાબ્લિશ કરવા માટે આપણે પેટર્નની જરૂર પડે. નેક્સ્ટ ફંક્શન છે એનું મિનિમાઇઝિંગ કાસ્ટિંગ ડિફેક્ટ ટુ ધ પેટર્ન, બરાબર. હવે જો પેટર્ન છે આપણી વ્યવસ્થિત બનેલી હોય, પ્રોપરલી કન્સ્ટ્રક્ટેડ હોય, સાફ સુથરી હોય અને સ્મૂથ સરફેસ હોય પેટર્નની, બરાબર, તો એનાથી આપણને કાસ્ટિંગ છે એ ખૂબ જ સારી ક્વોલિટીનું મળી રહે, બરાબર. જો કાંઈ પણ જાતના કાંઈ પ્રોબ્લેમ પેટર્ન બનાવવામાં થતા હોય તો એ સેમ પ્રોબ્લેમ છે એ ઇટ વિલ રિફ્લેક્ટ ઓન ધ કાસ્ટિંગ. ફાઇનલ જે પ્રોડક્ટ આપણને મળશે કાસ્ટિંગમાંથી એ એની ઉપર રિફ્લેક્ટ થાય જ. એટલે જો આપણી પેટર્ન બરોબર હશે તો આપણી કાસ્ટિંગ પણ બરોબર મળશે. એટલે આપણે ધ્યાન બેઝિકલી એ રાખવાનું પેટર્નમાં કે પેટર્નમાં કોઈ પણ જાતની કાંઈ ડિફેક્ટ કે મિસ્ટેક રહેવી જોઈએ નહીં. સિક્સ્થ એનું છે પ્રોવાઇડિંગ ફોર રેમ અપ કોર્સ, બરાબર. ઘણીવાર એવું છે કે એક મોલ્ડ કેવિટીનો એક પાર્ટ હોય એ કોર્સનો બનેલો હોય કે જેની પોઝિશન છે એ મોલ્ડિંગને રેમ કરીએ આપણે એ પહેલાં પેટર્નમાં મૂકવાની હોય, કે પેટર્ન સાથે સાથે કોર મૂકી દીધી, બરાબર, ને મોલ્ડિંગને રેમ કરી એ પહેલાં એ કોરને આપણે કાઢી લેવી પડે, બરાબર, અને પછી મોલ્ડને રેમ કરવાનું. તેની માટે રેમ અપ કોર્સ છે એ બનાવેલી હોય જેને સેન્ડથી હોલ્ડ કરેલી હોય અને સેન્ડની આજુબાજુ એને પેક કરી દેવામાં આવે, બરાબર. એ રેમ અપ કોર્સને પ્રોવાઈડ કરવા માટે પણ પેટર્નની જરૂર પડે. અને સેવન્થ છે પ્રોવાઇડિંગ ઇકોનોમિક્સ ઇન મોલ્ડિંગ, બરાબર. તો હવે પેટર્ન છે એ જો આપણે બહુ એક્સપેન્સિવ મટીરિયલ બનાવી દઈએ તો બેઝિકલી તો ઓબ્વિયસલી આપણી કાસ્ટિંગ છે એ ખૂબ જ એક્સપેન્સિવ થઈ જાય. પણ આપણે જાણી રાખવાનું કે કઈ ટાઈપનું મટીરિયલ છે, બરાબર, કયા ટાઈપની કાસ્ટિંગ છે, કયા ટાઈપનું એપ્લિકેશન શું છે કાસ્ટિંગની, એ પ્રમાણે આપણે મટીરિયલ છે એ સિલેક્ટ કરવું પડે, બરાબર. એટલે બેઝિકલી કાસ્ટિંગમાં જો આપણે કોઈ આખી જે કાસ્ટિંગ પ્રોસેસ છે, બરાબર, એમાં અલગ અલગ ટાઈપના કોસ્ટ આવતા હોય. તો જો આપણે કોસ્ટનું કટડાઉન કરવું હોય, કોસ્ટ કટડાઉન કરવા હોય અથવા કોસ્ટ ઓછા કરવા હોય તો આપણે એક એરિયા આપણે જે મેઇન આપણને મળી રહેશે એ છે પેટર્નનો એરિયા. કે પેટર્ન જો આપણે સસ્તી બનાવશું તો ઓવરઓલ જે કોસ્ટ છે કાસ્ટિંગ પ્રોસેસની એ ખૂબ જ ઓછી થઈ જશે, બરાબર. એટલે પેટર્ન છે એ સસ્તી બનાવવી બને એટલી એ ખૂબ જ જરૂરી વાત છે, બરાબર. તો આ થયા આપણે ફંક્શન્સ ઓફ પેટર્ન. સો લેટ્સ ગો હેડ. હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ છે ટાઈપ્સ ઓફ પેટર્ન, બરાબર. કયા ટાઈપ્સના પેટર્ન છે એ આપણે જોઈએ કે તો હવે એમાં જોવા જઈએ તો અલગ અલગ ટાઈપના પ્રોડક્ટને અલગ અલગ ટાઈપની એપ્લિકેશન માટે અલગ અલગ ટાઈપના જે પેટર્ન્સ છે એ આપેલા છે. અને એ કઈ ટાઈપની પેટર્ન છે, એનું એપ્લિકેશન શું છે, મટીરિયલ કેવું છે, એની સાઇઝ કેટલી છે, શેપ કેવો છે, એની ઉપરથી આપણે નક્કી કરવું પડે કઈ ટાઈપની આપણે પેટર્ન બનાવશું, બરાબર. તો એમાં અલગ અલગ ટાઈપની ઘણી બધી પેટર્ન આવેલી છે. તો એમાં અલગ અલગ છે. પહેલી છે સોલિડ ઓર સિંગલ પીસ પેટર્ન, સેકન્ડ છે સ્પ્લિટ ઓર 2 પીસ પેટર્ન, થર્ડ છે મેચ પ્લેટ પેટર્ન, ફોર્થ છે કોપ એન્ડ ડ્રેગ પેટર્ન, ફિફ્થ છે લૂઝ પીસ પેટર્ન, સિક્સ છે ગેટેડ પેટર્ન, સેવન છે સ્કેલેટન પેટર્ન, 8 છે શેલ પેટર્ન, 9 છે સેગમેન્ટલ પેટર્ન, 10th છે ફોલો બોર્ડ પેટર્ન, 11 છે લેગ્ડ પેટર્ન ને 12 છે મલ્ટીપીસ પેટર્ન. તો આ અલગ અલગ ટાઈપની 12 ટાઈપ્સની પેટર્ન છે જે મેઇનલી યુઝ થાય છે ને એ બેઝડ ઓન જે એપ્લિકેશન છે તો રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે આપણે પેટર્ન તૈયાર કરવી પડે. તો આપણે એક કરીને વિલ એક્સપ્લેન ડિસ્કસ ધેમ વન બાય વન, બરાબર. તો સૌથી પહેલાં આપણે જોઈએ સોલિડ ઓર સિંગલ પીસ પેટર્ન. તો આને કહેવાય કે આ ટાઈપની પેટર્ન છે સૌથી કહેવાય ને કે જેટલી પેટર્ન્સ છે એમાંથી સૌથી સિમ્પલ જો કોઈનું કન્સ્ટ્રક્શન હોય અથવા તો આ જે કન્સેપ્ટ હોય તો સોલિડ ઓર સિંગલ પીસ પેટર્નનો છે, બરાબર. એમાં કોઈ પણ જાતના કંઈ પાર્ટિંગ્સ કે કોઈ પણ જાતના કંઈ કહેવાય ને કે વિભાજિત તેનો કોઈ એરિયા ન હોય કે અલગ અલગ પાર્ટ હોય કે જે અલગ જ હોય, એમાં અલગથી પ્લેસ કરવો પડે, અથવા તો લૂઝ પીસ હોય કે જેને તમે રિમૂવ કરી શકો, એવું કાંઈ આમાં ન હોય. એમાં સિંગલ આમાં એનું નામ એઝ ધ નેમ સજેસ્ટ એ સોલિડ પેટર્ન અથવા સિંગલ પીસ, એક સિંગલ પીસનું બનેલું એ સોલિડ પેટર્ન હોય, બરાબર. મોલ્ડિંગ ઓપરેશન છે આ પેટર્ન લીધે વધારે ટાઈમ લાગે, કેમ કે મોલ્ડરે છે પોતાના જે કહેવાય ને કે રનર, રાઇઝર, ફીડિંગ ગેટ એ બધા કહેવાય ને કે કોઈ પણ એક કાસ્ટિંગના ખૂબ જ અગત્યના પાર્ટ છે પેટર્ન સાથે સાથે, બરાબર. કેમ કે
આપણે જેમ આપણે ફર્સ્ટ ફિગર જોઈએ બરોબર, તો અહીંયા આગળ જો અલગ અલગ ટાઈપ છે, પોરિંગ બેઝિન છે, સ્પ્રૂ છે, ગેટ છે બરોબર, પેટર્ન છે, રાઇઝર છે બરોબર. તો આ બધા છે એ ખૂબ જ અગત્યના પાર્ટ્સ છે કોઈ પણ મોલ્ડ કેવિટીના બરોબર. તો પોરિંગ બેઝિનનું કામ એ હોય કે અંદર જ્યારે આપણે મોલ્ટન મેટલ આપણે પોર કરવી તો પોર કરવા માટે પોરિંગ બેઝિનનો યુઝ થાય. ગેટ છે એ શું કામ કરે કે ઇટ ટેક્સ ધ મોલ્ટન મેટલ ફ્રોમ ધ પોરિંગ બેઝિન ટુ ધ પેટર્ન. જે રાઇઝર છે એ એનું કામ એ હોય કે એ એવું બતાવે કે ધ પેટર્ન હેઝ બીન ફુલ્લી ફિલ્ડ એન્ડ ધેર ઇઝ નો ગેપ લેફ્ટ ઇન ધ પેટર્ન. પેટર્નમાં કોઈ પણ કંઈ જગ્યા બાકી રહી નથી ગઈ બરોબર. એ ક્યારે બતાવે કે જ્યારે આ રાઇઝર જે છે એ જે ઉપર સેન્ડ સૌથી ઉપરનો લેયર છે સેન્ડનો એમાંથી એક હોલ કરેલો હોય કે એ જ્યારે હોલમાં જરા પૂરેપૂરી મેટલ છે એ પોર થઈ જાય ભરાઈ જાય ત્યારે આપણને ખ્યાલ આવે કે હવે પેટર્ન છે ફૂલ્લી કવર થઈ ગઈ છે મેટલથી બરાબર. હવે કોઈ પણ જગ્યા કાંઈ બાકી રહી નથી ગઈ. તો એની ઉપરથી આપણને ખ્યાલ આવે કે પેટર્ન છે આખી ફૂલ થઈ ગઈ છે. આ બધા પાર્ટ છે એ ખૂબ જ અગત્યના છે. તો સોલિડ પેટર્નમાં આપણે જોવા જોઈએ તેમાં કોઈ પણ જાતને આપણને કાંઈ રનરાઇઝરની કાંઈ ફેસિલિટી નથી. એટલે આપણે જે મોલ્ડર છે બરાબર કે જે મોલ્ડ બનાવે છે એને પોતાના રાઇઝર, ગેટ, રનર્સ એ બધા આપણે એને પોતે એસ્ટાબ્લિશ કરવા પડે પેટર્નની અંદર. અને આ ટાઈપના પેટર્ન છે એ સિમ્પલ અને લાર્જ સાઇઝના કાસ્ટિંગ્સ હોય એની માટે બેઝિકલી યુઝ થાય કે એમાં તમારે કોઈ પણ જાતના બે પાર્ટમાં કરવાની જરૂર ન પડે. સિંગલ પાર્ટમાં તમે એ મોલ્ડિંગ સેન્ડની અંદર મૂકી એની આજુબાજુ સેન્ડ ફિલ કરી પછી એને કાઢી લો તમને સિંગલ પીસની પેટર્ન તે મોલ્ડ કેવિટી મળી જાય સિંગલ પીસ પેટર્નથી બરાબર. તો આ છે સૌથી સિમ્પલ ટાઈપની પેટર્ન છે. નેક્સ્ટ આપણે જોઈએ તો સ્પ્લિટ ઓર ટુ પીસ પેટર્ન. તો જેમ આપણે લાસ્ટ ઓલામાં પેટર્નમાં વાત કરી કે એ સોલિડ ઓર સિંગલ પીસ પેટર્ન હતી તેમ કેમ કે એમાં એક જ સિંગલ પીસમાં પેટર્ન હોય ને એ સોલિડ હોય બરાબર. તો એની જેમ આમાં જેમ નામ જે બતાવે છે કે સ્પ્લિટ ઓર ટુ પીસ પેટર્ન એટલે એ એક તો પેટર્ન સ્પ્લિટ હોય અને બે પીસની હોય. એટલે એની માટે જે કોઈ પણ પ્રોડક્ટ હોય એની સિમેટ્રિકલ હોય તો એને વચ્ચેથી એને વિભાજિત કરીને બે અલગ અલગ પાર્ટ્સમાં એની પેટર્ન બનાવવામાં આવે પછી બંનેને જોઈન કરીને પછી એને ઓલામાં મૂકવામાં આવે મોલ્ડિંગમાં મૂકવામાં આવે. તો જ્યારે કોઈ પણ જાતની આ ક્યારે ટુ પીસ પેટર્ન ક્યારે યુઝ થાય એ આપણને ક્વેશ્ચન ઊભો થાય. તો જ્યારે કોઈ પણ કાસ્ટિંગની ડિઝાઇન એવી હોય કે જેને લીધે આપણને મોલ્ડ બનાવવામાં અથવા તો પેટર્ન એકવાર સોલિડિફાઈ થઈ ગયું પછી મોલ્ડ કેવિટી બનાવીને પછી પેટર્ન વિડ્રોવલમાં પેટર્નને કાઢવામાં તકલીફ થતી હોય એવી ટાઈપની ડિઝાઇન હોય કાસ્ટિંગની. તો એની માટે આપણે ટુ પીસ પેટર્ન યુઝ કરવી પડે કે એમાં સિંગલ પીસ પેટર્ન જો આપણે મૂકીએ તો એ કાઢવી આપણને અઘરી પડી જાય. તો એની માટે આપણે ટુ પીસ પેટર્ન બનાવશું કે બે પાર્ટ્સ બનાવીએ બરાબર સ્પ્લિટ પેટર્ન્સના. અને પછી એકને જે ઉપરનો ભાગ હોય જે આમાં આમાં ફિગરમાં જોઈએ તો જે ઉપરનો જે ભાગ મોલ્ડ બોક્સનો ભાગ છે એને કહેવાય કોપ બરાબર. અને નીચેનો ભાગ છે એને કહેવાય ડ્રેગ. તો એક પાર્ટ જે છે એને કોપના મોલ્ડ બોક્સમાં મૂકીએ અને એક પાર્ટ છે એને ડ્રેગના મોલ્ડ બોક્સમાં મૂકીએ બરાબર. ને પછી બંનેને કનેક્ટ કરીને એની આજુબાજુ સેન્ડ છે એ બનાવીને બંનેને ડોવલ પિન્સથી એકબીજાને બંને કનેક્ટ કરવામાં આવે બરાબર. પછી એની આજુબાજુ સેન્ડને ફિલઅપ કરીને પછી એને બંનેને અલગ અલગ કાઢી લઈને પછી એનો મોલ્ડ કેવિટી તૈયાર કરવામાં આવે બરાબર. અને જે બંને જે વચ્ચેનો જે પાર્ટ છે બરાબર ફોર એક્ઝામ્પલ આ ઉપરની આ જો કાસ્ટિંગ જોઈએ તો આ જે છે ઉપરનો કોપનો પાર્ટ છે, નીચેનો છે એ ડ્રેગનો પાર્ટ છે. આ ડોવેલ પિન્સના જગ્યા છે કે જેની મદદથી એ બંને પાર્ટ છે એકબીજા સાથે કનેક્ટ થઈ જાય બરાબર. ને આ જે વચ્ચેની જે સેન્ટર લાઇન જે થાય છે બરાબર આ લાઈન છે એ બંને કોપ અને ડ્રેગના જે પેટર્નના પાર્ટ્સ છે બરાબર એને ડિવાઈડ કરે છે એટલે આને કહેવાય પાર્ટિંગ લાઈન. આ જે સેન્ટર લાઈન છે એને પાર્ટિંગ લાઈન કહેવાય બરાબર. અને આ ટાઈપની જેમ વાત કરીને કોઈ પણ જાતની એવી કાસ્ટિંગ ડિઝાઇન હોય કે જેમાં આપણે જો સિંગલ પીસ પેટર્ન યુઝ કરીએ તો મોલ્ડ બનાવવામાં અથવા તો મોલ્ડ કેવિટી જનરેટ થયા પછી પેટર્નના રિમૂવલમાં પેટર્ન કાઢવામાં આપણને ડિફિકલ્ટી થતી હોય ત્યાં આગળ આપણે સ્પ્લિટ ઓર ટુ પીસ પેટર્ન યુઝ કરશો. નેક્સ્ટ આપણે જોઈએ થર્ડ છે મેચ પ્લેટ પેટર્ન બરાબર. હવે મેચ પ્લેટ પેટર્ન કોને કહેવાય કે
એવા ટાઈપનું પેટર્ન કે જ્યાં જે સ્મોલ સાઇઝીસ નાના નાના કાસ્ટિંગ્સ છે એ અને માસ સ્કેલમાં બનાવવાનો. ફોર એક્ઝામ્પલ કોઈ પણ એક આઈડેન્ટિકલ એવો કાસ્ટિંગ છે, ફોર એક્ઝામ્પલ સ્ફેરિકલ શેપની કાસ્ટિંગ છે, બરોબર, બહુ નાની સાઇઝની છે અને આપણે બલ્કમાં બનાવવાની છે, માસ પ્રોડક્શન કરવાનું છે. ફોર એક્ઝામ્પલ 1 લાખ, 2 લાખ, 3 લાખ એવા પાર્ટ્સ આપણે બનાવવાના છે. તો એની માટે આપણે મેચ પ્લેટ પેટર્ન યુઝ કરીએ કે જેમાં તમે એક સાથે નોર્મલી પેટર્ન્સનું કેવું હોય કે ફોર એક્ઝામ્પલ તમે સિંગલ પીસ ટુ પીસ પેટર્ન તમે બનાવો કોઈ પણ કાસ્ટિંગ, તેનાથી તમે ખાલી એક જ કાસ્ટિંગ તૈયાર કરી શકો. જ્યારે મેચ પ્લેટ પેટર્નમાં એવું હોય કે એ નાના નાના સ્મોલ સાઇઝીસના પ્રોડક્ટ્સ હોય કે જે માસ પ્રોડક્ટ્સમાં બનાવવાનું હોય તેની માટે યુઝ થાય, કે જ્યાં આગળ તમે એક કરતાં વધારે કાસ્ટિંગ્સ તમે એક પેટર્નથી કાઢી શકો. ફોર એક્ઝામ્પલ તમે આ ફિગર જુઓ તમે, બરોબર, તો આ જે લેફ્ટ સાઈડનો જે પાર્ટ છે એ રનર છે, આ છે તમારી મેચ પ્લેટ છે, આ છે લોકેટિંગ કરવા માટેનો વોલ છે, અને આ અહીંયા આગળ પેટર્ન એકની બદલે 3 છે, બરોબર. એટલે આ એવું દર્શાવે છે કે આ સ્ફેરિકલ શેપનું જો તમારે કાસ્ટિંગ બનાવવાનું છે તો તમે એક પેટર્નમાં એક નહીં પણ 1, 2 ને 3 તમે કાસ્ટિંગ તૈયાર કરીને તમે કાઢી શકો, બરોબર. તો બેસિકલી મેચ પ્લેટ પેટર્ન મેં તમને વાત કરી કે એની માટે યુઝ થાય કે એક સ્મોલ સાઇઝીસના કાસ્ટિંગ્સ લાર્જ માસ પ્રોડક્શનમાં બનાવવા હોય તેની માટે તમે મેચ પ્લેટ પેટર્નને યુઝ કરો, બરાબર. મેચ પ્લેટ પેટર્ન મેઇન બેસિકલી છે એ 2 પીસમાં બનાવવામાં આવે સ્પ્લિટ પેટર્ન્સની જેમ, બરાબર. અને એની બંનેની એક્ઝેક્ટ વચ્ચેથી એક વુડન ઓર મેટલિક પ્લેટ છે તો તેને મેચ પ્લેટ કહેવાય, બરાબર. હવે સ્પ્લિટ પેટર્નના જે બંને પાર્ટ છે એ બંને મેચ પ્લેટના બંને સાઈડ ઉપર માઉન્ટ કરવામાં આવે, બરાબર. એ રીતે એક કન્સ્ટ્રક્શન હોય એનો, જેમાં અહીંયા તમને આપેલું છે એ રીતે, બરાબર. અને બંને સાઈડને તો મેચ પ્લેટ્સ હોય, બરાબર. બંને સાઈડના જે ગ્રુપ ઓફ પેટર્ન્સ છે, હવે આ જે ઉપરનો ભાગ જે છે એ કોપનો પાર્ટ છે અને નીચેનો પાર્ટ છે એ ડ્રેગનો પાર્ટ છે, અને બંનેને કનેક્ટ કરતી આ મેચ પ્લેટ છે, બરાબર. કે તો હવે જે ઉપર નીચે બંને સાઈડના જે પેટર્નના ગ્રુપ્સ છે, બરાબર, જેટલી પેટર્ન્સ આપેલી છે એની મદદથી આપણે મોલ્ડ કેવિટી જનરેટ કરવાની એક સાથે 3 પ્રોડક્ટ્સની, બરાબર. ને ત્રણેયમાં આપણે રનરથી ફિલ કરીએ, બરાબર. રનરથી આપણે ત્રણેય મોલ્ડ કેવિટીની અંદર કહેવાય ને કે ફિલ કરશું મોલ્ટન મેટલને, બરાબર. પછી સોલિડિફાય થઈ જશે એટલે પછી 3 પાર્ટ્સને આપણે કાઢી દઈએ એટલે એક સાથે એક જ પેટર્નની મદદથી આપણે 3 પ્રોડક્ટ કાસ્ટિંગ છે તૈયાર કરી શકશું, બરાબર. તો બેસિકલી જ્યારે આપણે સ્મોલ સાઇઝના કાસ્ટિંગ માસ પ્રોડક્શનમાં બનાવવાનું ત્યારે આપણે મેચ પ્લેટ પેટર્નનો યુઝ કરશું. નેક્સ્ટ આપણે જોઈ લઈએ. નેક્સ્ટ છે કોપ એન્ડ ટ્રેક પેટર્ન, બરાબર. હવે મેં તમને પહેલાં વાત કરી એમ કે જો કોઈ બહુ લાર્જ સાઇઝના બહુ હેવી સાઇઝના કાસ્ટિંગ્સ બનાવવાના હોય તો એની માટે પેટર્ન બનાવવી છે ને એ ખૂબ જ એક્સપેન્સિવ થઈ જાય અને બહુ હેવી થઈ જાય હેન્ડલ કરવા માટે. એને હેન્ડલ કરવી બહુ અઘરી પડે કેમ કે એનો વેઇટ બહુ વધારે હોય. તો એને એક સિંગલ ઓપરેટર છે એવી પેટર્નને હેવી મેટલની પેટર્નને હેન્ડલ ના કરી શકે, બરાબર. એટલે એની માટે આવી જે પેટર્ન્સ છે એ 2 પાર્ટ્સમાં બનાવવામાં આવે, 2 આઈડેન્ટિકલ પાર્ટ્સમાં બનાવવામાં આવે. બંને પાર્ટ્સ એ શેપ અને સાઇઝમાં સરખા હોય, બરાબર. ને પછી મોલ્ડ બોક્સની અંદર બંનેને જોઈન કરી દેવામાં આવે. આને કહેવાય કોપ એન્ડ ટ્રેક પેટર્ન. જેમાં આપણે પહેલાં જોયું કે ઉપરનો પાર્ટ જે છે એને કોપ કહેવાય, નીચેનો પાર્ટ છે એને ટ્રેક કહેવાય, ને બંને પાર્ટ્સને જે ડિવાઈડ કરતું હોય વચ્ચેની લાઈન એને કહેવાય પાર્ટિંગ લાઈન, બરાબર. હવે જેમ પહેલાં વાત થઈ કે અલગ અલગ મોલ્ડ બોક્સમાં બંને પાર્ટ્સને મૂકવામાં આવે, બરાબર. ને પછી અંદર મોલ્ડ બોક્સની અંદર કનેક્ટ કરી દેવામાં આવે. ને જ્યારે મોલ્ડની કેવિટી તૈયાર થઈ જાય એટલે પછી બંને તૈયાર થઈ જાય, કોપનો મોલ્ડ બોક્સ ને ટ્રેકનો મોલ્ડ બોક્સ તૈયાર થઈ જાય એટલે પછી બંનેને કનેક્ટ કરીને એક સિંગલ કેવિટી બનાવી દેવામાં આવે, બંને બોક્સીસને કનેક્ટ કરીને, બરાબર. તો આ તમને જેમ વાત કરીએ કે અલગ ટાઈપનું એક સ્પ્લિટ પેટર્ન છે. હવે આમાં તો જો તમને ક્વેશ્ચન થાય કે કોપ તો આપણે ટાઈપનું સ્પ્લિટ પેટર્ન નથી થયું, તો કોપ એન્ડ ટ્રેક પેટર્નને સ્પ્લિટ પેટર્નમાં શું ડિફરન્સ થયો એમ. તો એ ડિફરન્સ બેઝિકલી એ થાય કે જ્યારે જે સ્પ્લિટ પેટર્ન છે એમાં બંને પીસીસનું જે મોલ્ડિંગ છે એ એક સાથે કરવામાં આવે કે બંનેને કનેક્ટ કરો ને પછી અંદર મૂકો મોલ્ડની અંદર, બરાબર. જ્યારે આમાં બંને પાર્ટ્સનું અલગ અલગ મોલ્ડિંગ કરવામાં આવે પછી બંને મોલ્ડ બોક્સીસને કનેક્ટ કરવામાં આવે એક સાથે. સ્પ્લિટ પેટર્નમાં મોલ્ડ બોક્સ એક સિંગલ જ હોય, બરાબર. એમાં બંને પાર્ટ્સને કનેક્ટ કરો ને પછી અંદર એને પ્લેસ કરો મોલ્ડ બોક્સની અંદર. આમાં બંને પાર્ટ્સને અલગ અલગ મોલ્ડ બોક્સીસમાં બનાવવામાં આવે પછી બંને મોલ્ડ બોક્સીસને કનેક્ટ કરવામાં આવે.
તો આ છે બેઝિક ડિફરન્સ છે કોપ એન્ડ ડ્રેગ પેટર્ન અને સ્પ્લિટ પેટર્ન વચ્ચેનો. નેક્સ્ટ છે લૂઝ પીસ પેટર્ન, બરાબર. તો ઘણીવાર એવું થાય કે સિંગલ પીસ પેટર્ન્સ ઘણા એવા હોય, બરાબર, કે જેમાં લૂઝ પીસીસની જરૂર પડતી હોય, જેની મદદથી જો લૂઝ પીસીસનું મેઇન કામ શું હોય કે એની મદદથી આપણે પેટર્નને ઇઝીલી રિમૂવ કરી શકીએ, વિડ્રોલ એનું ઇઝી થઈ જાય કાસ્ટિંગમાંથી અથવા તો મોલ્ડ કેવિટીમાંથી, બરાબર. તો એવા ટાઈપના પેટર્ન્સને ઇઝીલી રિમૂવલ માટે આપણે લૂઝ પીસીસ બનાવવા પડે. તો એ લૂઝ પીસીસ છે આ ટાઈપના પેટર્નને કહેવાય લૂઝ પીસ પેટર્ન. આમાં ફિગરમાં તમે જો તો જે પોર્શન એ અને પોર્શન બી છે બંને લૂઝ પીસ છે, બરાબર. તો એની મદદથી તમે આખી મોલ્ડ કેવિટી એકવાર જનરેટ થઈ ગઈ પછી સિંગલ પીસ પેટર્નને આ બંને લૂઝ પીસની મદદથી તમે ઇઝીલી રિમૂવ કરી શકો, બરાબર. આ પીસીસ છે એ પહેલાં મોલ્ડ કેવિટીમાં પેટર્નને મૂકી દેવામાં આવે, પછી લેટર જ્યારે આ પેટર્નમાં જે પેટર્ન લીધે જે કેવિટી જનરેટ થયો એની મદદથી આ પીસીસને પછી વિડ્રો કરી દેવામાં આવે. આ પીસીસ છે એ આખા પેટર્નના એક ઇન્ટરનલ, એવું નથી કે અલગથી કનેક્ટ કરેલા હોય, એ એક ઇન્ટિગ્રલ પાર્ટ હોય પેટર્નનો, બરાબર, મોલ્ડિંગ વખતે. અને એકવાર મોલ્ડ તૈયાર થઈ ગઈ પછી પેટર્ન સાથે સાથે લૂઝ પીસીસને પણ બહાર કાઢી લેવામાં આવે. એટલે પહેલાં પેટર્નને કાઢી લેવામાં આવે પછી લૂઝ પીસીસને રિમૂવ કરી દેવામાં આવે. અને પહેલાં મેં તમને વાત કરી કે આ લૂઝ પીસીસની મદદથી આપણે ઇઝીલી છે એ કેવિટી જે પેટર્ન છે એને ઇઝીલી આપણે રિમૂવ કરી શકીએ. આપણું ખૂબ ઘણું ઇઝી પડે. બાકી જો આ લૂઝ પીસીસ ના હોય તો ઘણી સિંગલ પીસ પેટર્ન્સની જે કહેવાય ને જોમેટ્રી એવી હોય કે તેને આપણે રિમૂવ કરી અઘરી પડી જાય. તે એને ઇઝી રિમૂવલ ને ઇઝી વિડ્રોલ માટે લૂઝ પીસ પેટર્નનો યુઝ કરવામાં આવે છે, બરાબર. તો ગાઈઝ આપણે આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ, બરાબર. તો જો મેં તમને જેમ પહેલાં વાત કરી, જો તમને કોઈ પણ જાતનું કંઈ ડાઉટ હોય અથવા તો કંઈ પણ ક્વેરીઝ હોય તો યુ કેન ફીલ ફ્રી ટુ રાઇટ ડાઉન ઇન ધ કોમેન્ટ સેક્શન બિલો, બરાબર. બાકી લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જેટલું શેર ગીવ ધીસ વિડીયો ઓલ ધ લવ યુ કેન. જો તમારા બીજા ફ્રેન્ડ્સ હોય કે જેણે હજી સબસ્ક્રાઈબ નથી કર્યું તેમને કહેજો સબસ્ક્રાઈબ કરે, વિડીયોઝ જોવે, બરાબર. ને લાસ્ટલી ગાઈઝ જેમ કે આ વિડીયોમાં મેં તમને વાત કરી હતી એમ પ્લીઝ સ્ટે હોમ, સ્ટે સેફ. જો જરૂર પડે તો જ તમે ઘરની બહાર નીકળો. ઇફ પોસિબલ સ્ટે એટ હોમ, સ્ટે સેફ. અને જો જરૂર પડે ઘરની બહાર નીકળવાની તો please make sure you have all the safety you have taken all the safety precautions. Keep your safety masks with you, keep a small bottle of sanitizer with you and keep sanitizing your hands at regular intervals. ઘરમાં હો તમે તો please keep washing your hands with soap and water at time to time. બાકી ઘરમાં રહો, keep yourself safe, keep your family safe, બરોબર. ને જો તમે લવ બતાવો તો તમે સપોર્ટ બતાવશો. યોર લવ એન્ડ સપોર્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ મી. તમે જેટલો વિડીયો લાઈક કરશો એટલી મને વધારે મોટિવેશન મળશે કે તમારી સુધી સારામાં સારો કોન્ટેન્ટ છે, સારા રેડિયોસ તમારી સુધી પહોંચાડું. ને બીજું તમને જો કોઈ બીજા કાંઈ તમને ઇશ્યુઝ હોય, બરાબર, કે સાઉન્ડનો ઇશ્યુ હોય કે પછી મારી સ્પીચનો ઇશ્યુ હોય તો પ્લીઝ ફીલ ફ્રી ટુ રાઇટ ડાઉન ઇન ધ કોમેન્ટ સેક્શન બિલો. જો કાંઈ પાછળની કાંઈ તમને ક્વેરીઝ હોય તો લખી નાખજો. કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ એન્ડ ફીડબેક ઇઝ ઓલવેઝ વેલકમ ફ્રોમ માય સાઇડ, બરાબર, લખી શકો છો. બાકી સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ. આવતી વિડીયોમાં મળશે. ગુડ બાય.